હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગના વાગ્યા છે આ તરફ 4. એન્ડ આજકાલ મારી મોર્નિંગ થઈ રહી છે બ્રહ્મ મુહૂર્તની અંદર જ. સો ફાઇનલી ચલો અત્યારે બહારનો નજારો બી જોઈશું કે મોર્નિંગનું વાતાવરણ કેવું છે. એકદમ સુપર વાતાવરણ છે. પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. એન્ડ ગુલાબી ઠંડી તો ન કહી શકાય, બ્લેક ઠંડી પડી રહી છે. એટલી ભયાનક ઠંડી છે. સો ચલો અત્યારે મોર્નિંગમાં જ મેં છે આજે નહીં પણ ડેઇલી હમણાં મેં બહુ જ વહેલી જાગી જાઉં છું. સો ફટાફટથી અત્યારે મેં થોડું સેટઅપ વગેરે મારા બેડ પર જ લગાવી દીધું છે રીડિંગ કરવા માટે. કેમ કે સ્ટડી ટેબલ ઉપર જઈને રીડિંગ કરવાની બિલકુલ હિંમત નથી થઈ રહી, કેમ કે ભયાનક ઠંડીના લીધે. સો ફાઇનલી ચલો મોર્નિંગના 4 જ વાગ્યા છે, તો મોર્નિંગમાં જ મેં અત્યારે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ છે એ સ્ટાર્ટ કરીશ. કેમ કે મોર્નિંગમાં જ છે વાતાવરણ એકદમ શુદ્ધ અને શાંત હોય છે, જેથી કરીને મેડિટેશન કરીએ ત્યારે એકદમ શાંતિનો અનુભવ થતો હોય છે એન્ડ આપણા ભટકતા મનને શાંત બી કરી શકાય છે. સો 15 મિનિટ કન્ટિન્યુ મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અને ત્યાર પછી રીડિંગ અત્યારે મેં મારા બેડ પર જ કરી રહી છું. એ બી બ્લેન્કેટમાં અનકમ્ફર્ટ ઝોનમાં જઈને કરી રહી છું. કેમ કે અનકમ્ફર્ટ ઝોન મેં એટલા માટે કહું છું કે બ્લેન્કેટ ઓઢીને જ્યારે રીડિંગ કરતા હોય બી આવી ભયાનક ઠંડીમાં ત્યારે ઊંઘ તો આવવાની જ છે. કોઈ નહીં, ચલું અત્યારે જે રાતનું ચેપ્ટર અધૂરું છોડ્યું છે, સો એમના 12 સમથિંગ પેજ હશે, ફટાફટથી એ ચેપ્ટર ફિનિશ કરીશ. ત્યાર પછી મને ઊંઘ આવશે તો મેં સૂઈ જઈશ. એન્ડ ડેઇલી મોર્નિંગમાં મેં એમ જ કરું છું, 3 કે 4 વાગે જાગું, પછી 2 થી 3 કલાક કન્ટિન્યુ રીડિંગ કર્યા પછી 6 યા 7 વાગે મેં ફરી ઊંઘી જાઉં છું. એ ફરી મેં એટલા માટે ઊંઘી જાઉં છું કેમ કે દિવસમાં એકવાર સવારે જાગી એન્ડ ફ્રેશનઅપ વગેરે કરી જે મારું રૂટીન છે એ સ્ટાર્ટ થઈ ગયા પછી મને સૂવું બિલકુલ નથી ગમતું. બપોરના સમયે મેં ઊંઘતી નથી, એટલા માટે મેં મોર્નિંગમાં જ છે કન્ટિન્યુ ફર્સ્ટ સેશન છે 2 થી 3 કલાકનો કમ્પ્લીટ કરી એન્ડ ત્યાર પછી મેં ઊંઘી જાઉં છું. સો કન્ટિન્યુ ચલો અત્યારે 2 કલાક રીડિંગ કર્યા પછી મેં ફરી 1 કલાક સમથિંગ ઊંઘી ગઈ હતી એન્ડ ફરી અત્યારે જાગી ગઈ છું. વાગી ગયા છું મોર્નિંગના 9. આ તરફ મોર્નિંગ રૂટીન મારા ગરમ પાણી જોડે જ સ્ટાર્ટ થઈ રહ્યું છે આજે. સો આ રીતે મારી મોર્નિંગ હમણાં કંઈક વહેલી જ થઈ રહી છે ડેઇલી. એન્ડ ત્યાર પછી ફૂલ ડે મોર્નિંગ તો રીડિંગ એન્ડ રનિંગ વગેરે સાંજના સમયે. સો ફાઇનલી ચલો નાસ્તો વગેરે રેડી કરી એન્ડ અત્યારે મોર્નિંગનું રૂટીન મેં મારી હિસ્ટ્રી બુક જોડે સ્ટાર્ટ કરી રહી છું. સો અત્યારે મેં રીડિંગ કરવા માટે આવી ગઈ છું મારી બાલ્કનીની અંદર, જેથી કરીને અહીંયા જ મારા ફ્લેટની અંદર ક્યાંય બી તડકો નથી આવી રહ્યો. એટલા માટે રીડિંગ કરવા ટાઈમે એટલી ઠંડી લાગે છે જેથી કરીને રીડ કરવામાં મન નથી લાગતું. સો એટલા માટે મેં અત્યારે બાલ્કનીમાં જ ચેર લઈને આવી ગઈ છું રીડિંગ કરવા માટે. અહીંયા થોડો તડકો આવી રહ્યો છે, સો જ્યાં સુધી અહીંયા તડકો આવશે ત્યાં સુધી મેં અહીંયા જ રીડિંગ કરીશ. સ્ટડી ટેબલ ઉપર અત્યારમાં તો મેં બિલકુલ નથી જવાની. સો ફાઇનલી અત્યારે મેં જે રીડ કરી રહી છું ગુજરાતની હિસ્ટ્રી, મોર્નિંગમાં એ જ રીડ કર્યું હતું તો કન્ટિન્યુ અત્યારે એ જ કરી રહી છું કે જ્યાં સુધી એક બુકની અંદર બોરિંગ નહીં થાવ ત્યાં સુધી કન્ટિન્યુ કરીશ એન્ડ બોરિંગ થઈશ ત્યારે મેં સબ્જેક્ટ છે એ ચેન્જ કરીશ. કેમ કે એકને એક બુક મેં ઘણા દિવસ ત્યાં રીડ કરી રહી છું એન્ડ થોડી મોટી બુક છે એટલે એટલી જલ્દી ફિનિશ બી નથી થઈ રહી. સો મેં બી ક્યારેક બોરિંગ થઈ જાઉં છું ત્યારે મેં સબ્જેક્ટ છે એ ચેન્જ કરું છું. તો કંઈક આ રીતે અત્યારે મારું રીડિંગ છે હિસ્ટ્રી જોડે જ ફિનિશ કરીશ. એન્ડ તમે લોકો જે કમેન્ટ્સ કરી રહ્યા છે, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે જે રીડિંગ કરો છો એ જસ્ટ ટોપિક રીડ કરો છો યા ફિર ફૂલ બુક રીડ કરો છો. તો અમુક બુક એટલી લેન્ધી હોય છે તો એમાં મેં જસ્ટ ટોપિક રીડ કરતી હોઉં છું, નહીં તો પૂરી બુક રીડ કરું છું. એન્ડ અત્યારે રીડિંગ કરતાં થઈ ગયો હતો બપોરનો સમય, વાગ્યા છે 1:30 સમથિંગ. મેં બી આવી ગઈ હતી કિચનમાં એન્ડ જમવાનું વગેરે મેં અત્યારે રેડી કરીશ કે આ રીતે. તો ચલો ફટાફટથી આ તરફ મારું જમવાનું છે બી રેડી થઈ ગયું છે. જમી એન્ડ ફરી મેં અત્યારે આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. હવે બાલ્કનીમાં તો તડકો જતો રહ્યો છે, ફ્લેટની અંદર ક્યાંય આવી નથી રહ્યો. સો અત્યારે મેં રીડિંગ કરવાની છું સ્ટડી ટેબલ પર જ. સો ફાઇનલી ચલો અત્યારે મેં સવારની બુક છે હિસ્ટ્રીની રીડ કરીને એટલી બોરિંગ થઈ ગઈ છું કે એ બુક રીડ કરવાની ઈચ્છા જ નથી થતી. સો ફરી અત્યારે મેં જે રીડ કરી રહી છું એ બુક છે ભૂગોળની, ગુજરાતની ભૂગોળ, જે મારી પાસે છે ઈશ્વર પાડવીની. સો એ જ બુક અત્યારે મેં રીડ કરીશ. ઓલરેડી મેં ભારતની ભૂગોળ છે ફિનિશ કરી દીધી છે. એ બુક મારી પાસે યુવા ઉપનિષદની છે એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે કઈ બુક વાંચો છો તો અને કઈ બુક લેવી જોઈએ, કઈ બેસ્ટ છે તો પોલીસ ભરતી માટે. સો ઓલરેડી યુવા ઉપનિષદની બધી બુક બેસ્ટ છે. વધારે મારી પાસે યુવા ઉપનિષદની બુક્સ હશે એન્ડ ઈશ્વર પાડવીની બુક છે એમાં મારી પાસે ગુજરાતનો ઇતિહાસ એન્ડ ગુજરાતની ભૂગોળ છે, એ બંને બુક બી બેસ્ટ આવે છે. એન્ડ ઘણા કહેતા હોય છે એ બુકમાં ભૂલ છે, તો પ્રિન્ટિંગ મિસ્ટેકના લીધે બધી બુકમાં થોડી ઘણી ભૂલ જોવા મળતી હોય છે, તો એ સુધારી નાખવાની હોય છે. મેં બી કંઈક આવું જ કરું છું. યુવા ઉપનિષદની જે બુક રીડ કરીએ છીએ એમાં બી ક્યાંક ને ક્યાંક તો ભૂલ હોય જ છે.
સો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરવાની છું એન્ડ સૌથી વધારે બુક જે મેં રીડ કરું છું એ મારી પાસે યુવા ઉપનિષદ છે. જે લોકો લેવા માગતા હોય એ ચેક કરી લેવાની એકવાર. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે જીસીઆરટી માટે કઈ બુક બેસ્ટ છે, યુવા યા ફિર વર્લ્ડ ઇન બોક્સ. બંને બુક બેસ્ટ છે બટ વર્લ્ડ ઇન બોક્સની બુક્સમાં છે વિજ્ઞાન એન્ડ જે આપણે વિજ્ઞાન સિલેબસમાં આપ્યું છે ને એ વિજ્ઞાન 6 થી 10ની ધોરણની બુકનું વિજ્ઞાન એમાં કવર થઈ જાય છે. તો વિજ્ઞાન માટે જોડે લેવી હોય તો તમારે વર્લ્ડ ઇન બોક્સની લેવી જોઈએ, નહીં તો બંને સેમ છે મતલબ અને બેસ્ટ બી છે રીડિંગ કરવામાં બી. એન્ડ આજે મારી તબિયત થોડી ખરાબ છે કેમ કે મારી દાઢમાં થોડો દુખાવો હતો એટલા માટે. સો ચલો જેમ તેમ કરીને આજે રીડિંગ ફિનિશ કર્યું છે કેમ કે દાઢ આવી રહી છે. મને લાગતું હતું કે આટલું ડાપણ કેમ આવી રહ્યું છે, બટ દાઢ આવી રહી છે ને એટલો દુખાવો થઈ રહ્યો છે. સો ફાઇનલી મોર્નિંગથી કંઈક આજે આમ જ દિવસ પસાર થયો છે. એન્ડ વાગ્યા છે અત્યારે 5:30 સમથિંગ. રેડી થઈને મેં બી નીકળી ગઈ છું. અત્યારે જઈ રહી છું ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સાંજના સમયે જ ઓલરેડી અત્યારે મારું રનિંગ ચાલુ છે. તો આ તરફ મેં બી પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો ફાઇનલી અહીંયા બહુ બધા લોકો અત્યારે રનિંગ કરી રહ્યા છે સાંજના સમયે બી. એન્ડ ભયાનક ઠંડીમાં તો ગ્રાઉન્ડ પર આવીને બી ઘણીવાર રનિંગ કરવાની ઈચ્છા જ નથી થતી, બટ કોઈ નહીં, કરવું તો પડશે જ. ત્યાં જઈએ ચલો થોડું મેં બી બોડી સ્ટ્રેચ વગેરે કરી લઉં એન્ડ ત્યાર પછી મારું રનિંગ છે કન્ટિન્યુ કરું. તો આ રીતે જ મારું અત્યારે મેં રનિંગ છે કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. હવે તો ફાઇનલ આવી છે. સો ફાઇનલી ગાઈશ આજનું રનિંગ વર્કઆઉટ આમ જ ફિનિશ કરી માં બી નીકળી ગઈ છું એન્ડ ડાયરેક્ટલી જઈશ. અત્યારે મેં છે થોડી ભૂખી બી લાગી ગઈ છે રનિંગ વર્કઆઉટ કરતાં. સો ડાયરેક્ટલી અત્યારે મેં કઠોળ વગેરે કંઈક ખાવા માટે પહેલાં તો જઈશ એન્ડ ત્યાર પછી છે રૂમ પર જઈશ. સો ફાઇનલી ચલો અત્યારે ધરતી માતાને પ્રણામ કરી એન્ડ મેં બી નીકળી જઈશ. એન્ડ અહીંયા આવી ગયા છે કઠોળ ખાવા માટે એન્ડ ચલો કઠોળ ખાઈને રસ્તામાંથી થોડા ઓરેન્જ વગેરે લઈ માં બી આવી ગઈ છું રૂમ પર. સો અહીંયા જ મારું જમવાનું વગેરે રેડી કરીશ એન્ડ જમીને ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. બટ આજનો વ્લોગ બી મેં એમની જોડે અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.